આ લક્ષ્મીને બહુ દાબી રાખવાથી વધે નહીં, જેમ વાપરો એમ વધે. ભરતદાદા હારા કામમાં જેને પૈસાના ઘોળ કર્યા છે આને ઉડેડા કહેવાય જ નહીં. હું ઘણી વાર ઉલ્લેખ કરું છું, ઉડેડા તો મુંબઈના બિયર બારમાં ઉડાડે એને ઉડેડા કહેવાય. આનો તો ઘોળ કર્યો કહેવાય. અને આયા 1 રૂપિયો વાપરો તો લાખો દેવા વાળો ચપટી ભભૂત મેં કજાના કુબેર કા ઈ મારો ભગવાન છે. જેને વિશ્વાસ રાખી અને હારા કામમાં પૈસા વાપર્યા હોય એનું કોઈ દી ખાલી થઈ ગયું ખૂટી રહ્યું એવો એક દાખલો આપો તો કાલ બોલવાનું બંધ કરી દઉં. આપણા ધંધા આવડાવવાને પૈસા ખૂટ્યા હોય તો એ આપણા નસીબની વાત છે. બાકી હારા કામમાં રૂપિયો વાપરો અને કોઈના પૈસા ખૂટી રહે, કોઈને જમાડવામાં કોઈના પૈસા લકીભાઈ નિકુભાઈ ખૂટી રહે એવો દાખલો છે ને. 1000ની થાળી જમાડો, ખાલી 50 રૂપિયાનું જમાડો, પણ પ્રવીણભાઈ કોઈ દી ખવડાવે કોઈનું ખૂટે નહીં. આ દ્વારકા વાળો બોલે બંધાણો. આ લક્ષ્મીને બહુ દાબી રાખવાથી વધે નહીં, જેમ વાપરો એમ વધે. ભરતદાદા હારા કામમાં જેને પૈસાના ઘોળ કર્યા છે આને ઉડેડા કહેવાય જ નહીં. હું ઘણી વાર ઉલ્લેખ કરું છું, ઉડેડા તો મુંબઈના બિયર બારમાં ઉડાડે એને ઉડેડા કહેવાય. આનો તો ઘોળ કર્યો કહેવાય. અને આયા 1 રૂપિયો વાપરો તો લાખો દેવા વાળો ચપટી ભભૂત મેં કજાના કુબેર કા ઈ મારો ભગવાન છે. જેને વિશ્વાસ રાખી અને હારા કામમાં પૈસા વાપર્યા હોય એનું કોઈ દી ખાલી થઈ ગયું ખૂટી રહ્યું એવો એક દાખલો આપો તો કાલ બોલવાનું બંધ કરી દઉં. આપણા ધંધા આવડાવવાને પૈસા ખૂટ્યા હોય તો એ આપણા નસીબની વાત છે. બાકી હારા કામમાં રૂપિયો વાપરો અને કોઈના પૈસા ખૂટી રહે, કોઈને જમાડવામાં કોઈના પૈસા લકીભાઈ નિકુભાઈ ખૂટી રહે એવો દાખલો છે ને. 1000ની થાળી જમાડો, ખાલી 50 રૂપિયાનું જમાડો, પણ પ્રવીણભાઈ કોઈ દી ખવડાવે કોઈનું ખૂટે નહીં. આ દ્વારકા વાળો બોલે બંધાણો.